टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારત એક ગૌરવગાથા છે. ભારતનો ઇતિહાસ પણ એટલો જ દમદાર છે. ભારત એ શૂરવીરતાનો વૈભવ છે. ભારત એ બલિદાનની ભૂમિ છે. ભારત એ દુશ્મનનો કાળ છે. વાત જ્યારે યુદ્ધની આવે ત્યારે ભારતના એ શૂરવીરોના બલિદાનને યાદ કરવું પડે, જેમણે દેશની રક્ષા માટે, દેશના વિજય માટે પોતાના લોહીથી મા ભૌમના લલાટ પર તિલક કર્યું. પાકિસ્તાને જ્યારે પણ યુદ્ધ છેડ્યું, ભારતે વળતો પ્રહાર કરીને જીત હાંસલ કરી. આવી જ એક ગાથા છે 1947-48, જ્યારે કાશ્મીર માટે ભારત પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ છેડાયું. આ યુદ્ધમાં શું થયું હતું, કેવી રીતે ભારતે દરેક મોરચે દુશ્મનના દાંત ખાટા કર્યા હતા, તેની વાત અમારી વિશેષ રજૂઆત વોર સ્પેશિયલમાં કરીશું. વાત શૌર્યની છે, વાત બલિદાનની છે અને વાત દેશના જાંબાજ જવાનોની ખુમારીની છે. 22 ઓક્ટોબર 1947નો એ દિવસ હતો. ધરતી પરના સ્વર્ગ કહેવાતા જમ્મુ અને કાશ્મીરની વાદીઓમાં હળવી હિમવર્ષા શરૂ થઈ ચૂકી હતી. બરફની નરમ ચાદર પહાડોને ઢાંકવા લાગી હતી. પરંતુ આવા આહલાદક માહોલમાં કોઈને અંદાજો પણ ન આવ્યો કે આ ખૂબસૂરત વાદીઓમાં જલ્દી જ એક ભયાનક તોફાન આવવાનું છે. 1947નું એ વર્ષ હતું જ્યારે ભારતે આઝાદીનો શ્વાસ તો લીધો, પણ એ શ્વાસમાં ભાગલાનું દર્દ ઘોળાયેલું હતું. ભારતના 2 ટુકડા કરી દેવામાં આવ્યા અને તેમાંથી એક નવો દેશ પાકિસ્તાન બનાવી દેવાયો. આ વિભાજને ફક્ત જમીનો જ નહીં, લાખો લોકોની જિંદગી, સંબંધો અને ઘરોને પણ વહેંચી દીધા. તે સમયે ચારે બાજુ હિંસાનો માહોલ હતો. લોકો પોતાનો જીવ બચાવીને ભાગવા માટે મજબૂર થયા. આવા હિંસક માહોલમાં જ જમ્મુ અને કાશ્મીરની કહાની શરૂ થઈ. જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિસિંહ એક મુશ્કેલ ઘડી પર આવીને ઊભા હતા. તે પોતે એક હિન્દુ હતા. તેમના રાજ્યમાં બહુમતી મુસ્લિમોની હતી. દેશના વિભાજન બાદ દરેક સ્ટેટના રાજાઓને 3 વિકલ્પ અપાયા હતા. પહેલો વિકલ્પ એ હતો કે ભારતમાં સામેલ થો. બીજો વિકલ્પ એ હતો કે પાકિસ્તાનમાં સામેલ થો. અને ત્રીજો વિકલ્પ એ હતો કે એક સ્વતંત્ર રાજ્ય તરીકે રહેવું. હરિસિંહે ત્રીજો વિકલ્પ પસંદ કરીને સ્વતંત્ર રાજ્ય સાથે રહેવાનો નિર્ણય લીધો. જમ્મુ અને કાશ્મીરના રાજા હરિસિંહ ભારત અને પાકિસ્તાન બંનેમાંથી કોઈની સાથે ન જોડાવાના નિર્ણયને પોતાની જીત માનીને આરામ ફરમાવી રહ્યા હતા. તેમને એવું હતું કે જમ્મુ કાશ્મીર સ્વતંત્ર રહીને ખુશ રહેશે. પણ તેમને ક્યાં ખ્યાલ હતો કે તેમના જ રાજપાટને લોહી લુહાણ કરવા માટે સરહદની પેલે પાર મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. કાશ્મીરમાં મુસ્લિમોની વસ્તી વધારે હોવાના કારણે પાકિસ્તાનના શાસકો કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડી દેવા તલપાપડ હતા. પાકિસ્તાનને હતું કે મહારાજા હરિસિંહ પર દબાણ કરીને તે કાશ્મીરને પોતાનામાં સમાવી લેશે. પણ પાકિસ્તાનના શાસકોને ક્યાં ખબર હતી કે ભારત સાથે બાથ ભીડવી તેના માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે. પાકિસ્તાને મહારાજા હરિસિંહ પર દબાણ લાવવાનું શરૂ કર્યું, પરંતુ મહારાજાએ પાકિસ્તાન સામે નમતું ન જોખ્યું. 22 ઓક્ટોબર 1947ના રોજ પાકિસ્તાને
કબાલીઓ અને કાશ્મીરી પર આક્રમણ કર્યું. હજારો કબાલીઓ હથિયારો સાથે જમ્મુ કાશ્મીરમાં ઘૂસી આવ્યા. એટલું જ નહીં, કબાલીઓના વેશમાં પાકિસ્તાની સૈનિકો પણ જમ્મુ કાશ્મીરમાં ઘૂસી આવ્યા. આવતા તેમણે કતલેઆમ શરૂ કર્યું. બારામુલ્લા, ઉરી અને મુઝફ્ફરાબાદમાં ઘણા ગામડાઓ સળગાવી દેવાયા. જ્યાં પણ હિન્દુ અને શીખ જોવા મળ્યા તેમના ગળા કાપી નાખવામાં આવ્યા અને મહિલાઓની આબરૂ લૂંટી લેવામાં આવી. ડર એવો અને માહોલ એવો હતો કે કબાલીઓથી પોતાની ઇજ્જત બચાવવા માટે 400 જેટલી મહિલાઓએ કૂવામાં કૂદીને પોતાનો જીવ આપી દીધો. હરિસિંહનું સ્વતંત્ર રહેવાનું સ્વપ્ન ચકનાચૂર થતું જણાયું. પોતાના રાજપાટને સળગતું જોઈને તેમણે 26 ઓક્ટોબર 1947ના રોજ જમ્મુ કાશ્મીરનું ભારતમાં વિલય કરી દીધું. હવે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, જેથી ભારતે પોતાની જમીન અને પોતાના લોકોની રક્ષા માટે ઇન્ડિયન આર્મીને જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત કરી. આ સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ શરૂ થઈ ગયું. આકરી ઠંડી, દુર્ગમ પહાડો અને પહેલેથી ઘાટ લગાવીને બેઠેલા દુશ્મનો ઈરાદો સૌથી પહેલા શ્રીનગર પર કબજો જમાવવાનો હતો. પરંતુ આ સમયગાળામાં જ પ્રથમ ભારતીય લશ્કરી ટુકડી ફર્સ્ટ શીખ બટાલિયન વિમાન દ્વારા કાશ્મીરમાં આવી પહોંચી. ભારતીય સેનાએ તાત્કાલિક હવાઈ માર્ગે શ્રીનગરમાં ઉતારવામાં આવી. શ્રીનગરમાં પહોંચતા જ કર્નલ દિવાન રણજીત રાયની આગેવાનીમાં ભારતીય સેનાએ બારામુલામાં મોરચો સંભાળ્યો અને કબાલીઓ પર તૂટી પડ્યા. કબાલીઓ અને પાકિસ્તાની સેનાએ રોકવા માટે જોરદાર વળતો પ્રહાર કર્યો. રણજીત દિવાને સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો અને હજારોની સંખ્યામાં આવેલા કબાલીઓને આગળ ન વધવા દેવાયા. આ દરમિયાન તેમને ગોળી વાગતા તે શહીદ થઈ ગયા. કર્નલ શહીદ થયા, પણ ભારતીય સેનાએ પોતાનો જુસ્સો જાળવી રાખ્યો હતો.